રામદાસ બાપુના જય સિયારામ। જો સંપત્તિ શિવ રાવણ દિનહી દિए 10 मात, सोई संपदा विभीषण सकुच दिन ही रघुना। रावण शंकर भगवान नो महान भक्त હતો અને શંકર ભગવાને પોતાના માટે પોતાના કુટુંબ માટે જે મહેલ બનાવ્યો અને એટલી બધી રાવણને શક્તિઓ આપી કે હિમાલય હલાઈ નાખવાની એનામાં તાકાત હતી। એટલી ભગવાન શિવ એ તો દયાળુ છે અને દયાના સાગર છે। દયા સમજી સમજીને વરદાનો આપ્યા હતા, સંપત્તિ આપી। એ જ સંપત્તિ જ્યારે વિભીષણ રામના શરણોમાં ગયા ત્યારે એ સંપત્તિ જે શિવે રાવણને આપી હતી એ સંપત્તિ રામે વિભીષણને આપી દીધી। એક જ વસ્તુ છે કે અહીં વાત વારંવાર એ જ આવે છે, શ્રદ્ધા ને વિશ્વાસ। શરણે જાઓ, શરણાગત બનો અને શરણાગત બનશો ને તો ભગવાન દુખી તો નહીં કરે। કમ્પેરિઝન જ દુખી કરે છે, આની પાસે આટલું ને મારી પાસે આટલું। આ કમ્પેરિઝન નો ત્યાગ કરી દો। ઈશ્વર જે આપ્યું છે એમાં સંતોષ રાખો અને માંગો તો ઈશ્વર પાસે જ માંગજો। આ સંસારીઓ પાસે માંગતા નહીં, કારણ કે સંસારી આપશે થોડું અને વગાડશે વધુ। એટલે માંગવાની છૂટ છે, જરૂરિયાત મુજબ ઈશ્વર પાસે માંગવું જ પડે કે પ્રભુ તમારે આપવું પડશે અને એની પાસે માંગો। રામદાસ બાપુના જય સિયારામ।